નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન. આપણે વિકલ સમીકરણની અંદર આપણે વિયોજનીય ચલ નું વિકલ સમીકરણ જોતા હતા, બરાબર? ને વિયોજનીય ચલના વિકલ સમીકરણ કેવી રીતે ઉકેલ મેળવવો એ આપણે વાત કરી હતી, બરાબર? કે એમાં કઈ રીતનું હોય, વિયોજનીય ચલને ઓળખવો કેવી રીતે? તો સીધી વાત છે કે એમાં બે જ પદ હોય. કેટલા પદ હોય? બે જ. અથવા તો બે પદમાં રૂપાંતર થતું હોય. x અને y ના સરવાળા ના હોય. કદાચ સરવાળા હોય તો કે કોમન નીકળે, બે પદમાં રૂપાંતર થતું હોય. પછી dx બાજુ બધા x વાળા પદ, dy બાજુ બધા y વાળા પદ. એવો દાખલો હોમવર્કમાં આપ્યો તો એક વિદ્યાર્થીને કંઈક જવાબ માંગતા તો એ સર વિયોજનીય ચલ કેમ છે? તો કહેતા હતા x અને y નો સરવાળો ન હોય તો અહીંયા x અને y નો ત્રણ જગ્યાએ સરવાળો કરો. ત્રણ જગ્યાએ સરવાળો આપેલ છે તો પણ સીધી વાત છે, જો તમે અહીંથી આ બે માંથી y કોમન કાઢો તો શું વધે? 1 + x. ને આ કોણ છે? આ પણ 1 + x છે. તો આને થોડુંક મોડિફાઈ કરવાનું હતું. dy/dx આમાંથી y કોમન કેટલા થાય? 1 + x વત્તા બેને સાથે લખો. આ પણ કેટલા? 1 + x. આગળ કઈ ન તો કેટલા છે? 1 અને કોમન કાઢી લો એટલે કેટલા થયા? dy/dx y + 1 ને 1 + x. dx ને ઉપર ફેંકી દો, 1 + y ને નીચે નાખી દો એટલે કેટલા થયા? dy ના છેદમાં y + 1 x + 1 dx. રાઈટ? સંકલન કરી નાખો. સંકલન શું થાય? ઇન્ટિગ્રેશન 1 ના છેદમાં y + 1 dx ઇન્ટિગ્રેશન x + 1 dx. આનું સંકલન કરો તો આનું સંકલન શું થાય? છેદમાં છે તો log mod y + 1 આનું સંકલન શું થાય? તો કે x² / 2 પ્લસ આનું શું થાય? x + log c. આ આન્સર આવ્યો છે, બરાબર? આ આન્સર 100% રાઈટ છે. હવે તો કેમ કે e ની ઘાતમાં કીધો છે તો એ પણ તને કરી દઉં. e ની ઘાતમાં છે તો એ પણ કરી દો. જો હમણાં મેં છેલ્લે લખાયું, યાદ કરો. a હોય, a ને મારે e ની ઘાતમાં લખું, શું લખાય? log e આખાની એક ઘાત લખાય કે નહીં? તો જો આની પાસે log છે, આની પાસે log છે, આ બે પાસે log નથી. આ બે પાસે log નથી, એને મારે log માં લખું, શું લખાય? log e ની આ ઘાત લખાય કે નહીં? a હોય તો a ને શું લખાય? log e ની એક ઘાત. તો આને શું લખું? log log વાળા બે તેના તે રહેવા દઉં તો કે log mod y + 1. એ જો આને મારે log માં લખું છું કે log e ની કેટલી ઘાત? x² / 2 + x વત્તા log c. હવે log c આ બાજુ પણ હોઈ શકે, એવું કઈ નથી. હવે પછી log 12 કર, બે નો ગુણાકાર થશે, કેટલા થાય? log y + 1 mod log 12 કરો, કેટલા થાય? c e એ બાજુ log ને રિમૂવ કરો તો y + 1 = c e આ આન્સર પણ આ આન્સર હશે અથવા આ આન્સર, બંને આન્સર સાચા છે. આ આન્સર 100% સાચો છે. આ જવાબ પણ 100% સાચો છે. ક્લિયર? આજે તો વંશ ફટા. હેલો વંશ. વંશ થઈ ગયો ને? બરાબર? તારે આ જવાબ આવ્યો તો અહીંયા તો +c લખ્યા છે, બરાબર? અહીંયા તો +c લખ્યા, +c લખો તો પણ જવાબ સાચો છે 100%. બરાબર? હવે જો આપણે કેટલા દાખલા કરાયા હતા? 13 14 દાખલા કરાયા હતા. 15મો દાખલો, દાખલા નંબર 15. 15મા દાખલામાં શું કીધું છે? જો કે વિકલ સમીકરણ આપ્યું y' = e⁻x sin x. તો વિકલ સમીકરણ y' = e⁻x sin x. ખુદ પ્રશ્નો છે. 0 0 માંથી પસાર થાય તો વક્રનું સમીકરણ શોધો. હા,
તો 0 0 ક્યાંથી પસાર થાય 0 0 માંથી 0 0 માંથી પસાર થવાનો મતલબ જ્યારે તમે વિકલન કરો સંકલન કરીને ઉકેલ મેળવો એટલે અચળ પદ શોધો તો x બરાબર 0 લેવાના અને y પણ 0 લેવાના આ y ને શું લખ્યું છે dy by dx એ જો કેટલા છે e raised to x into sin x બરાબર dx ને સામે લઈ જાવ ને ઇન્ટિગ્રેશન પણ આપી દો ઇન્ટિગ્રેશન dy છૂટું તો પડી જાય એમ જ છે e raised to x into sin x dx याद करो आ संकलन નું સૂત્ર યાદ કરો સંકલન નું સૂત્ર જો इंटीग्रेशन e raised to x into sin bx dx નું સૂત્ર બે પદમાં હતા આપણે એક પદ વાળો લખાવો બે સૂત્ર એક પદ વાળો ને બે પદ વાળો એટલે એક પદ વાળો લખો એક પદ વાળો સૂત્ર કયું હતું તો e raised to x તેના દે છેદમાં a square plus b square અહીંથી શરૂ થાય a sin bx sin માં ઓછા cos માં વત્તા sin માં ઓછા cos માં વત્તા બરાબર a આવી ગયો b નો વારો sin આવી ગયો cos નો વારો ને cos હોય તો શું થશે અહીંયા તો e raised to ax છેદમાં a square plus b square हाँ a cos b cos માં વત્તા આવશે cos માં શું આવશે વત્તા a આવી ગયો b નો વારો cos આવી ગયો sin નો વારો તો ये a બરાબર 1 છે અને b બરાબર 1 છે જો તો એ શું લખો આનું સંકલન શું થાય y is equal to e raised to x એટલે e raised to x છેદમાં a square plus b square a પણ 1 છે b પણ 1 છે 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ એટલે 2 ઇન્ટુ a બરાબર 1 એટલે sin x minus cos x plus c આ કયો ઉકેલ આવ્યો વ્યાપક ઉકેલ આવ્યો કયો ઉકેલ આવ્યો વ્યાપક જે શેમાંથી પસાર થાય 0,0 માંથી પસાર થાય છે માટે x બરાબર 0 तो y बराबर 0 મૂકો એટલે c મળી જાય બરાબર આંકડા થાય 0 આંકડા થાય 1/2 થાય ને આંકડા થાય 0 આંકડા થાય 1 यस કેનો તો -1/2 સામે જાય તો c બરાબર 1/2 આવશે c બરાબર આવશે 1/2 બરાબર જો x બરાબર જે શેમાંથી પસાર થાય 0,0 માંથી પસાર થાય જે મુક્તા શું આવશે c બરાબર 1/2 આમાં કિંમત મૂકી દો એ તમારો આન્સર થશે ખાલી કિંમત મૂકવાની છે ત્યાં 1/2 મૂકવાના છે ઓકે લખી લો વિકલ સમીકરણની મજા એ છે કે તમે જે બાજુ સ્વરચન લખો ને જેવો સ્વરચન તમે કોઈ પણ પ્રકારનો એનો આન્સર આવી શકે બરાબર એ તો પાછળ આન્સર તો એના પર આધાર હોય જેણે સોલ્યુશન આપ્યું હોય અને ક્યાં સુધી વિચાર્યું હોય જો પછીનો દાખલો લઈએ एक विकल समीकरण आपू छे 16मो दाखलो विकल समीकरण आपू छे xy dy by dx xy is equal to वक्र 1 minus 1 पसार है वक्र कादी पसार थाय तो તે વક્રનું સમીકરણ શોધો અથવા તો ઉકેલ મેળવો હવે તો અહીંયા કેવો સરસ ગુણાકાર કરીને બે ભાગમાં આપી દીધું બની શકે આને આગળનો દાખલો હતો ને વિસ્તરણ કરીને આપ્યું દાખલો વિસ્તરણ
વિસ્તરણ કરીને આપ્યું હોય તો આપણે તે સમયે દિમાગમાં લાઈટ થવી જોઈએ આમાં અવયવ પડે છે તો વિકલ સમીકરણ કયું છે xy dy by dx is equal to x plus 2 y plus 2 શું કરું dx ને સામે ફેંકી દઉં અને y વાળા પદ નીચે લાવી દઉં પેલો x ને પણ નીચે લાવી દઉં આવું થશે જો આ y plus 2 ક્યાં જાય છેદમાં જાય y ના છેદમાં y plus 2 dy is equal to એકડા હતા x plus 2 તો હતા છેદમાં કેટલા થાય x dx ક્લિયર હવે આનું સંકલન કરવા માટે છેદમાં y plus 2 છે તો ઉપર y plus 2 જોઈએ ઇન્ટિગ્રેશન નું ચિહ્ન આપી દો ગોઠવણી કરો બધું કામ સાથે કરવાનું અને શું કરો ઇન્ટિગ્રેશન y plus 2 minus 2 છેદમાં y plus 2 dy is equal to इंटीग्रेशन અને છેદ વિભાજન કરના પકડા થાય 1 plus 2 by x dx આને છેદ વિભાજન કરો પકડા થશે 1 minus 2 ના છેદમાં y plus 2 dy इंटीग्रेशन 1 plus 2 by x dx સંકલન થાય તેવા થઈ ગયા બરાબર એક નું સંકલન કોની સાપેક્ષે y ની સાપેક્ષે શું થશે y માઈનસ શું થાય 2 log mod y plus 2 આ એક નું શું થાય x ની સાપેક્ષે તો x plus 2 log mod x બે જગ્યાએ log આવશે મિત્રો અને શું કરી નાખું પ્લસ log c કરી નાખું હવે આ બે નું log માં લખી નાખો તો y ને log માં શું લખાય યાદ આવ્યું કે નહીં log e raised to y x ને શું લખાય log e raised to x બરાબર y ને શું લખો log e raised to y માઈનસ આ બે ને ક્યાં જાવ ઘાતમાં લઈ જાવ માઈનસ log y plus 2 નો સ્ક્વેર આને લખો તો બધા log નીકળી જશે log e raised to x આને ક્યાં જાવ ઘાતમાં લઈ જાવ પ્લસ log x square plus log c ક્લિયર હવે શું કરો હવે શું થાય મિત્રો આમાંથી log બહાર કાઢ્યા પેલો ભાગાકાર થશે આમાંથી log બહાર કાઢીશ એટલે બધાનો ગુણાકાર થશે એટલે આવું થશે log e raised to y છેદમાં y plus 2 all square is equal to ये શું થાય log e raised to x into x वर्ग into c બે બાજુ log ને હટાવી દો તો આવું થશે શું થાય e raised to y છેદમાં y plus 2 all square is equal to e raised to x x વર્ગ into c અને સામે લઈ આવો પણ આવું થશે e raised to y into e raised to y is equal to કેટલા થશે y plus 2 all square into e raised to x into x વર્ગ ના c અચળને આગળ આગળ ગુણાકારમાં e equal to c આ શું આવ્યું વ્યાપક ઉકેલ હવે આવો જવાબ બી આપી શકે હવે ધ્યાન રાખજો કોઈ પણ આન્સર આવે જે શું આવ્યું વ્યાપક ઉકેલ હવે આપણે સરસ જે વક્ર ક્યાંથી પસાર થાય છે 1 માઈનસ 1 માંથી તો જ્યાં x દેખાય ત્યાં 1 મૂકો y દેખાય ત્યાં માઈનસ 1 મૂકો જે સરસ પસાર થાય છે 1 માઈનસ 1 માંથી શું થાય છે પસાર થાય છે તો જ્યાં x દેખાય ત્યાં 1 લખો y દેખાય ત્યાં માઈનસ તો e raised to કેટલા થયા -1 equal to c અહીંયા -1 તો -1 plus 2 1 1 નો સ્ક્વેર 1 into આગળ થાય e આગળ થાય 1 તો c બરાબર કેટલા થયા તો આ છેદમાં c બરાબર થયા e ની -2 માટે વિશિષ્ટ ઉકેલ કયો થયો વિશિષ્ટ ઉકેલ e ની y ઘાત is equal to c કેટલા આવ્યા e ની -2 ઘાત into y plus 2 square into e raised to x into x આ બધા e વાળાને ભેગા કરી નાખ્યું
આ નીચે જશે તો સામે જો ઘાત પોઝિટિવ થાય, આ સામે જો ઘાત નેગેટિવ થાય, બરાબર હા. એટલે આ છેદમાં જાય, આ છેદમાં એટલે e ની -2 ઘાત ઉપર જ્યારે પ્લસ થઈ જાય, આ ત્રણેય e ને ભેગા કરી નાખો તો શું થશે? e y - x + 2 = x² ઇન્ટુ આ આપણો આન્સર, બરાબર લખી લો. બધા ફૂટ પ્રશ્ન પૂછવાની સંભાવના વધારે છે. ફૂટ પ્રશ્નને બરોબર વાંચવાનો, સમજવાનો, વિચારવાનો. એકવાર સમીકરણ સાચું બની જાય પછી તમને ફૂટ પ્રશ્ન કે અટવાડશે નહીં. તો પહેલી શરત છે સમીકરણ સાચું બનવું. જો 17મો દાખલો, જો જે વક્રના કોઈ પણ બિંદુ xy આગળના સ્પર્શકનો ઢાળ અને તે બિંદુના y યામનો ગુણાકાર તે બિંદુના x યામ જેટલો થતો હોય અને 0 - 2 માંથી પસાર થાય તે વક્રનું સમીકરણ શું? શું કીધું છે? કોઈ પણ બિંદુ xy આગળ સ્પર્શકનો ઢાળ, xy આગળ સ્પર્શકનો ઢાળ શું કહેવાય? dy/dx. xy આગળ સ્પર્શકનો ઢાળ શું કહેવાય? dy/dx. કેટલો છે? સ્પર્શકનો ઢાળ ને y યામનો ગુણાકાર એટલે y. એ કેટલો છે? તેના x યામ જેટલો, e = x. શું કીધું છે? આવું આપ્યું છે. સ્પર્શકનો ઢાળ xy આગળ સ્પર્શકનો ઢાળ શું કહેવાય? dy/dx. અને y યામ કોણ છે? ખુદ y નો ગુણાકાર બરાબર શું છે? x યામ એટલે ખુદ x. બરાબર. તો હવે શું થશે? જો dy/dx into y એટલે y into dy/dx is equal કેટલા થઈ ગયા? x. ઇટ્સ ઓકે. સમીકરણ બની ગયું. હવે થઈ જાય ને તો બરાબર. dx ને સામે લઈ જાવ એટલે કેટલા થાય? y dy is equal to x dx. સંકલન કરી નાખો. આગળ થાય y²/2 is equal to x²/2 plus c. હવે શેમાંથી પસાર થાય છે? આ જાતે કરવાનો છે. 0 - 2 માંથી પસાર થાય છે એ તમારે આગળ પૂરો કરવાનો છે. 18મો દાખલો. 18મા દાખલાની રકમ બરોબર સમજજો. શું કીધું છે? જો કોઈ વક્રના કોઈ પણ બિંદુ xy આગળના સ્પર્શકનો ઢાળ એ સ્પર્શ બિંદુ અને -4 -3 માંથી પસાર થતી રેખાના ઢાળથી બમણો છે. આ વક્ર -2 1 માંથી પસાર થાય છે. પ્રશ્ન બરોબર વાંચજો. સ્પર્શકનો ઢાળ કેટલો છે? સ્પર્શ બિંદુ અને -3 -4 -3 માંથી પસાર થતી રેખાના ઢાળ કરતા બમણો. એવો શબ્દ આપણે શું કીધું છે? સ્પર્શકનો ઢાળ આવું આપ્યું છે. સ્પર્શકનો ઢાળ કયા બિંદુ આગળ? xy આગળ. સ્પર્શકનો ઢાળ કેટલો થાય? dy/dx. એ કેટલો થાય? xy આગળ સ્પર્શક એટલે xy ખુદ સ્પર્શ બિંદુ થયું. વક્ર સ્પર્શક એમ xy આગળ સ્પર્શક દોર્યો છે એનો મતલબ xy ખુદ સ્પર્શ બિંદુ થયું. આ ઢાળ કેટલો છે? તો સ્પર્શ બિંદુ અને રેખા. સ્પર્શ બિંદુ
સ્પર્શ બિંદુ કયું છે xy અને કયું બિંદુ આપ્યું છે -4 -3 ઢાળથી કેવો છે બમણો। તો ભાઈ બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ શું થાય બરાબર એ તમને યાદ હોવું જોઈએ। બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ શું થાય y નો તફાવત છેદમાં x નો તફાવત। અહીંયા સૂત્ર લખું છું કે x1 y1 અને પસાર થતી રેખાનો ઢાળ શું થાય y નો તફાવત છેદમાં તે જ ક્રમમાં x નો તફાવત કેટલા થાય y1 y2 છેદમાં x1 x2 હવે જો અહીંયા સ્પર્શકનો ઢાળ કોણ થયો dy/dx અહીંયા લખો dy/dx એ કેટલો છે તો કે આ બે બિંદુમાંથી જે રેખા પસાર થાય છે તેના ઢાળ કરતા બમણો। તો આ બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ શું થાય y નો તફાવત છેદમાં તે જ ક્રમમાં x નો તફાવત। તો y નો તફાવત y +3 y -3 છેદમાં x -4 આના કરતા બમણો એટલે કેટલા વડે ગુણવાનો 2 વડે ગુણવાના બરાબર કરતા બમણો છે। તો dy/dx શું મળી ગયું આપણને જે કલા 2 આકડા થયા y +3 છેદમાં કેટલા થયા x +4 આપણને વિકલ સમીકરણ મળી ગયું। વિકલ સમીકરણ મળી ગયું। હવે આ વિયોજ્ય ચલ છે dx ને સામે ફેંકી દો y +3 નીચે લાવી દો કેટલા થાય dy ના છેદમાં y +3 2 dx ના છેદમાં x +4 સંકલન કરી નાખો। આનું સંકલન ઇન્ટિગ્રેશન અહીંથી આપી દો તો વાંધો ને અહીંથી આમ ઇન્ટિગ્રેશન આપી દો તો પણ વાંધો નથી। 1 ના છેદમાં y + નું શું થાય log mod y +3 2 log mod x +4 બે જગ્યાએ log આવ્યા એટલે પ્લસ log c આ બે ને ઉપર ઉચકાવી દો નકરા થયા log y +3 કેટલા થયા તો કે log x + 4 આખાનો સ્ક્વેર ઇન્ટુ કેટલા થયા log c એટલે સોરી પ્લસ log ને બહાર કાઢો બેનો ગુણાકાર થશે પછી log log કેન્સલ થશે તો તમારી પાસે આવું વધશે y +3 c x +4 આખાનો વર્ગ આવું વધશે। હવે તમને શરત આપી છે આ વક્ર ક્યાંથી પસાર થાય છે -2, 1 માંથી પસાર થાય છે જે શેમાંથી પસાર થાય છે જે -2, 1 માંથી શું થાય પસાર થાય છે। તો અહીંયા x ની જગ્યાએ -2 લખો તો કેટલા થશે મિત્રો એટલે x ની જગ્યાએ -2 લખો તો દરેકને ખ્યાલ આવી ગયો કે x ની જગ્યાએ -2 લખો તો 2 નો સ્ક્વેર 4 અહીંયા 1 લખો તો 1 + 3 4 4 કેન્સલ c = 1 c = 1 મૂકી દઉં c કેટલા આવશે c = 1 માટે વક્ર કયો થશે વક્ર y +3 x +4 આખાનો સ્ક્વેર। હજી થોડું વિસ્તરણ કરીને આગળ લખવું તો લખી શકો બાકી આ જવાબ તમારો આવી ગયો બરાબર। ચાલો આગળ દાખલો લઈએ આપણે હવે ચોથું બોલ જો ગોળાકાર
નળાકાર બલૂનમાં એવી રીતે હવા ભરવામાં આવે છે કે તેનું ઘનફળ ચોક્કસ દરથી વધે છે. જો શરૂઆતમાં તેની ત્રિજ્યા 3 એકમ હોય અને 3 સેકન્ડ પછી તે 6 સેકન્ડ હોય તો 3 સેકન્ડ પછી તો 6 સેકન્ડ થાય ને. 3 સેકન્ડ પછી તે 6 એકમ હોય. 3 સેકન્ડ પછી શું થાય? 6 એકમ થાય. કોણ તે એટલે કોણ? પ્રશ્નને બરોબર સમજજો. હા, કે જો તેની ત્રિજ્યા શરૂઆતમાં ત્રિજ્યા કેટલી છે? 3 એકમ છે. શરૂઆત એટલે હંમેશા જ્યારે શરૂઆત આવે ત્યારે t બરાબર 0 સમજવાનું. એટલે 3 સેકન્ડ પછી તે એટલે કોણ? ત્રિજ્યા. તે એટલે કોણ? ત્રિજ્યા 6 એકમ હોય તો t સેકન્ડ પછી બલૂનની ત્રિજ્યા શોધો. t સેકન્ડ પછી બલૂનની ત્રિજ્યા એટલે કે t અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ માંગો છે. આપ્યું છે શું એ તો વિચાર કરો. પહેલી વસ્તુ તમને એક આપી છે, દાખલા નંબર 19. પહેલી વસ્તુ એક આપી છે, જ્યારે t બરાબર 0 ત્યારે r બરાબર છે 3 અને t બરાબર 3 ત્યારે r બરાબર છે 6. અને ક્યાં મૂકવાના ભાઈ? તો આપણને કીધું છે કંઈક આપેલ છે, આપેલ વસ્તુને અચળ કે રકમ વાંચો. ગોળાનું ઘનફળ બલૂનમાં હવા એવી રીતે ભરવામાં આવે છે કે તેનું ઘનફળ ચોક્કસ દરથી વધે છે. એટલે કે ગોળાના ઘનફળનો દર અચળ આપ્યો છે. શું આપ્યું છે? ગોળાના ઘનફળનો દર અચળ કેટલો આપ્યો છે મને ખબર નથી, તો હું શું કરું? કોઈ પણ એને એ છે m ધારી લઉં. શું ધારી લઉં? m ધારી લઉં. ગોળાના ઘનફળનો દર dv by dt equal to m. આ કેવા છે? અચળ છે. હવે શું કરશું? તો કઈ નહીં, ગોળાના ઘનફળનું સૂત્ર તો છે કે નહીં. એ સામેની જે વિકલન નહીં કરતા. કેમ વિકલન નહીં કરતા એનું બી કારણ કહો કે તમને r અને t વચ્ચે સંબંધ આપો છે. અહીંયા t છે અને v છે. આ તો અચળ છે, આનો કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયા કોણ છે? t છે અને v છે. આપણે શું જોઈએ? r અને t જોઈએ. હવે શું જોઈએ? r અને t. તો ઘનફળ v બરાબર કેટલા છે? d by dt. v કેટલા છે? તો કે 4/3 pi r cube is equal to m. રાઈટ? હવે વિકલન કરો. વિકલન કરો એટલે કોને? t r નું વિકલન કરો t ની સાપેક્ષે. તો પેલા 3 આગળ આવશે તો કેટલા થાય? 4/3 pi. આ 3 આગળ આવે 3 r સ્ક્વેર કેટલા થાય? dr by dt is equal to m. m અચળ છે, કોઈ ચિંતા નથી. આ બે ઉડી ગયા. કેટલા વધ્યા? 4 pi r સ્ક્વેર dr is equal dt ને સામે ફેંકી દઉં m into dt. m અચળ છે. જો r અને t વચ્ચેનું સૂત્ર આવી ગયું. સંકલન કરી નાખો. એમાં 4 pi તો અચળ કે બહાર લખીશ. 4 pi ને બહાર લખું ઇન્ટિગ્રેશન r સ્ક્વેર dr. m પણ અચળ છે, બહાર લખું ઇન્ટિગ્રેશન dt. r સ્ક્વેર નું કેટલું થાય? r cube by 3. r સ્ક્વેર નું કેટલું થાય? r cube by 3. બરાબર? હું તો સીધું કેટલા થયા? માટે 4 pi r cube by 3. આનું સંકલન થઈ ગયું r cube by 3. આનું સંકલન શું થાય? dt. dt નું શું થાય? t. એટલે કેટલા થયા? mt plus c સરેચર. આ એક સૂત્ર આપણને મળ્યું. હવે આપણે r અને t વચ્ચેનો સંબંધ જોઈએ છે. m અને c ની કિંમત શોધવાની છે. જો કોની શોધવાની છે? m અને c ની. m અને c ની શરતો બે કન્ડિશન આપણને આપેલી. પહેલી કન્ડિશન કઈ? કન્ડિશન નંબર 1. કન્ડિશન નંબર 1 કેટલા છે? t બરાબર 0 તો r બરાબર 3. મૂકો ચાલો અહીંયા. t બરાબર 0 તો r બરાબર 3. r બરાબર 3 મૂકો. 3 નો ઘન 27, 27 / 3 9. 9 ચોક 36 pi. કેટલા થયા? 36 pi. t બરાબર 0 મૂકો તો m * 0 જતા રહ્યા c. તો c કેટલા થયા? 36 pi. આ પહેલું. બીજી શરત કઈ છે?
t બરાબર 3 તો r બરાબર 6 ચાલો મૂકો કેટલા થાય 4 પાઈ 6 નો ઘન 216 થાય ને તો થાય તો 6 ગુણ્યા 6 ત્રણ વાર લખો ને 6 ગુણ્યા 6 ગુણ્યા 6 છેદમાં 3 ઇઝ ઇક્વલ ટુ આ એમ t કેટલા છે તો કે 3 પ્લસ c કેટલા છે તો કે 36 પાઈ અહીંયા 3 2 6 હવે જે બધાને 3 વડે ભાગ ચાલે જોઈ લો બધાને 3 વડે ભાગ ચાલે ને આને 3 એ ભાગ ચાલે તો 2 અહીંયા 3 ઉડી ગયા આને 3 એ ભાગ ચાલે તો કેટલા 3 36 તો 12 3 36 અહીંયા એમ બધા કેટલા થયા આ 12 ને 8 12 8 96 12 8 96 થયા ને 6 2 12 2 24 ચોક 96 પાઈ કેટલા થયા 96 પાઈ is equal to m plus 12 પાઈ સામે જતા રહે કેટલા વધે 84 પાઈ તો m બરાબર 84 પાઈ તો હવે સમીકરણ શું થઈ ગયું આપણે r અને t નું સમીકરણ જોઈએ માટે હવે સમીકરણ શું થઈ ગયું સમીકરણ 4 પાઈ r cube by 3 is equal to m કેટલા આવ્યા તો કે 84 પાઈ 84 પાઈ into t plus c કેટલા આવ્યા તો કે 36 પાઈ ઓહો હો હો 36 પાઈ બધાના પાઈ 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 ગયા બધાને 4 વડે ભાગ ચાલે છે આને 4 એ ભાગો તો 4 આને 4 એ ચાલે તો 21 આને 4 એ ચાલે તો 9 4 વડે ભાગી ના ભગા દ્યા r cube by 3 બરાબર 21t પ્લસ આને 4 વડે ભાગો કેટલા થયા 9 3 લસા લઈ લો r cube is equal to કેટલા થાય 21 3 63 t plus 9 આ આપણો આન્સર આવી ગયો આપણો શું આવી ગયો આન્સર આવી હવે t બરાબર 0 હોય r બરાબર 3 હોય તો સમથિંગ ઇઝ રોંગ ક્યાંક ભૂલ આવી છે ચેક કરી લો મિત્રો આમાં કોઈ જગ્યાએ ભૂલ આવી છે કારણ કે આને શૂટ નથી કરતો t બરાબર 0 મૂકો જતો 0 જતો રે 3 નો ઘન 27 આવો છે હા તો અહીંયા કેટલા વધ્યા હતા 9 વધ્યા હતા ને અહીંયા 9 વધ્યા હતા 9 3 27 હા બસ શૂટ કરી દઈએ પછી મૂકો r બરાબર 6 તો 216 અહીંયા કેટલા મૂકો 3 ગુણ્યા 63 વધા 27 કરો 216 આવી જશે બરાબર રાઈટ છે ફરીથી દાખલો સમજી લો આખો શું આ બધું ગવા ભરવાનો દર અચળ છે એટલે ઘનફળનો દર dv/dt અચળ કેટલો છે ખબર નથી મેને એમ કહ્યું dv/dt આપણે જોઈએ કોની વચ્ચે સંબંધ t અને r વચ્ચે તો v ને જવું પડે v ને જવા માટે v ની વેલ્યુ ચૂકવવી પડે જેને કાઢો એની કિંમત આપવી પડે તો v ની કિંમત મૂકી પણ આ તો વિકલન કરી નાખ્યું બરાબર તો વિકલન કર્યો તો મને આવું મળ્યું બરાબર પછી શું કર્યું બે બાજુ સંકલન કર્યું હા તો આ મળ્યું હવે અહીંયા મારે બે જણાની કિંમત શોધવાની m અને t ની બે જણાની કિંમત શોધવાની હતી તો મારી પાસે બે કન્ડિશન હોવી જોઈએ બે કન્ડિશન રકમમાં આપી હતી શરૂઆતમાં ત્રિજ્યા 3 છે 3 સેકન્ડ પછી ત્રિજ્યા 6 એકમ રહે પહેલા આ શરત મૂકી અને c મળી ગયો બીજી શરત મૂકી એટલે m મળી ગયો m અને c ની કિંમત આમાં મૂકી પછી જે કઈ કાપકૂપ થતી હતી કાટાપિંડી થતું હતું એ બધું કરી સરસ મજાનો આન્સર આવી ગયો વિસ્મો દાખલો જો ખાસ કરીને આ પ્રકારના 20મો 21મો અને 22મો દાખલો છે ને એ પ્રકારના દાખલા વધારે પૂછાયેલા છે હા 20મો દાખલો જો બેંકમાં રાખેલ મુદ્દલ વાર્ષિક 8% ના દરે સતત વધી રહ્યું છે 8% ના દરે વધે છે એટલે કોના પર તેના મુદ્દલના 8% કેટલા મુદ્દલના 8% બરાબર આ અચળ છે 10 વર્ષમાં બેંકમાં મૂકેલા
100 રૂપિયા બમણા થાય છે ખાલી એમ કીધું બમણા થાય છે તો ચાલે બરાબર p મૂકે તો 2p થાય બસ બરાબર બમણા થાય છે તો r ની કિંમત શોધો log 2 બેઝ a = 0.6931 છે જો બરાબર શું કીધું છે બેંકમાં રાખેલ મુદ્દલ વાર્ષિક 12% ના દરે વધે છે કેટલા ટકા દરે વધે છે 12% ના અરે 8% ના દરે વધે છે 8% એટલે કોના p ના 8% દર એટલે શું વધે મુદ્દલ વધે શું વધે ધારો કે બેંકમાં x રૂપિયા મૂક્યા કેટલા મૂક્યા છે ધારો કે કેટલી વસ્તુ આપી છે પેલા લખી લો હું અહીંયા હા મુદ્દલ 8% ના દરે વધે છે મુદ્દલ દરે વધે છે તે 10 વર્ષમાં બમણા થાય છે 100 લખ્યા કે ન લખ્યા કઈ ફરક ના પડે તો 100 લખો તો વાંધો નહીં 10 વર્ષમાં 100 રૂપિયાનો શું થાય શરૂઆતમાં કેટલા મૂક્યા હતા 100 રૂપિયા મૂક્યા હતા t બરાબર 0 સમયે 100 રૂપિયા હતા ને t બરાબર 10 થયા ત્યારે કેટલા થઈ ગયા બમણા એટલે 200 થઈ ગયા ન આપ્યો તો હું અહીંયા p x લખત અથવા x1 લખત તો પેલા 2x1 થાય તો 100 આપી દીધા છે કદાચ ન આપ્યો હોય તો ખબર ચાલો ને બીજું શું આવશે log 2 બેઝ a = 0.6931 તો પ્રશ્ન કીધો છે r શોધો r પ્રશ્ન શું કીધો છે r શોધો ચાલો પ્રથમ ધારો કે t સમયે બેંકમાં x રૂપિયા છે કેટલા ધારો કે કેટલા સમય t સમયે બેંકમાં કેટલા રૂપિયા છે x રૂપિયા છે તો આ થાપણ થઈ મુદ્દલનો દર શું લખાય dx/dt dx/dt એ કેટલો છે મુદ્દલના 8% કેટલો છે મુદ્દલ કોણ છે x x ના કેટલા ટકા x ના 8% x ના કેટલા ટકા 8% પણ x ના 8% કેટલા થાય ઓકે x r છેદમાં 100 એમાં r અચળ રહેશે ધ્યાન રાખજો r કેવો રહેશે ચલ કોણ થયા x અને t ચલ કોણ થયા x અને t હવે આ x ને નીચે લઈ જાઓ dt ના સામે લાવો શું થાય dx ના છેદમાં x બરાબર r ના છેદમાં 100 તો અચળ કહેવાય dt સંકલન કરી નાખવાનું એ ઇન્ટિગ્રેશન આપી દો આ ઇન્ટિગ્રેશન આ શું થાય log mod x આ t નું શું થાય rt ના છેદમાં 100 log c બરાબર તો ખાલી c લખો તો વાંધો નહીં તો ચાલો એમાં લખી દઈએ પણ log c હવે આને logમાં શું લખું મિત્રો તો કે log e ની rt ના છેદમાં 100 ઘાત એટલે કેટલા થાય log એટલે મુદ્દલ તો ભાઈ પોઝિટિવ હોય નેગેટિવ મુદ્દલ હોય બેંકમાં બાકી રાખે ન રાખે એટલે mod x લખવાની જરૂર છે નહીં તો log e raised to rt ના છેદમાં 100 rt નહીં rt પ્લસ log 12 કરો બેનો ગુણાકાર થઈ જશે log કેન્સલ થાય તો x કેટલા થાય c into e raised to rt ના છેદમાં 100 આપણે r જોઈએ છે x પણ નથી જોતા t પણ નથી જોતા એના માટે બે શરત આપી છે એટલે બે શરતનો ઉપયોગ કરવો પડશે શરતનો ઉપયોગ બહુ વિવેકપૂર્વક કરવો પડશે પહેલી શરત લાવો t બરાબર 0 ત્યારે x બરાબર કેટલા છે 100 છે ને શરૂઆતમાં કેટલા રૂપિયા 100 રૂપિયા ચાલો મૂકો અહીંયા 100 મૂકું તો કેટલા થયા 100 c t બરાબર 0 મૂકી દીધા આખું પદ 0 થઈ ગયું g ની 0 ઘાત એટલે 1 એટલે c બરાબર 100 થયા અને સૂત્ર શું થઈ ગયું હવે સૂત્રને મોડિફાઈ કરતા જાઓ કેટલા થઈ ગયા 100 e raised to rt ના છેદમાં 100
બરાબર બીજાનો ઉપયોગ કરો બરાબર કે 10 વર્ષમાં બમણા થાય કેટલા વર્ષમાં તો x બરાબર t બરાબર 10 વર્ષ તો x બરાબર કેટલા થયા 200 થયા ને 10 વર્ષમાં બમણા થઈ ગયા ચાલો મૂકો અહીંયા કેટલા મૂકો અહીંયા 200 અહીંયા કેટલા મૂકો 100 અને ઇન્ટિગ્રેશન થઈ જાય અહીંયા ડાયરેક્ટ તમે ઇન્ટિગ્રેશન લગાવો તો અહીંયા કેટલા 0 થી 10 આગળ થાય 100 થી 200 ડાયરેક્ટ કરી શકો અવધૂ ન કરો શું કરો અહીંયા 0 થી x ક્યાં ચાલે x और x x x ક્યાં ચાલે છે 100 થી 200 તો t ક્યાં ચાલે છે 0 થી 10 હું ડાયરેક્ટ કરી શકાય તો પણ આવી જાવ વાંધો નથી આ 100 into e raised to r તો શોધવાના છે t કેટલા છે તો કે 10 છેદમાં કેટલા થાય 100 આ બે મીંડા ગયા કેટલા વધ્યા 2 બરાબર અહીંથી એક એક મીંડું ગયું કેટલા વધ્યા e raised to r ના છેદમાં 10 આ જોઈએ બે બાજુ log લઈ લો એટલે ખરેખર આ કરવાની જરૂર જ નહોતી અને કર્યું છે એટલે કરું ડાયરેક્ટ અહીંથી આન્સર આપો કેટલા કરો હવે log લઈ લો તો log શું થાય કયા આધારનો log લો e આધારનો તો log 2 આધારી ઇઝ ઇક્વલ ટુ આ આગળ આવી જાય r ના છેદમાં 10 ઇન્ટુ log e 1 આ કેટલા આવે છે 0.6931 બરાબર r ના છેદમાં 10 તો r બરાબર 6. લગભગ કેટલા થયા 7%. વ્યાજનો દર કેટલો થયો 7%. વ્યાજનો દર 7% હોય તો પૈસા તમારા 10 વર્ષે બમણા થાય. અત્યારે તો વ્યાજનો દર બેંક વાળા 2.5 થી 3% આપે છે. કેટલા આપે છે 2.5 થી 3%. એટલે 20 વર્ષે પણ તમારા પૈસા બમણા થાય નહીં. ચાર્જ કપી લે વધારે. હવે જો આગળ એક દાખલો કરાવી દઈએ. આ ટાઈપના દાખલા છે અને આ ટાઈપના દાખલા તમારે ફિઝિક્સમાં પણ આવશે. ફિઝિક્સમાં સીધું સૂત્ર જ હશે. છેલ્લો દાખલો આજનો 5 જણા છે. સાલાને શરમ જ દીધી. 21મો દાખલો સેમ આ ટાઈપ જ છે. એમાં r બરાબર 5% આપી દીધું બરાબર. r બરાબર કેટલા આવે છે r બરાબર 5%. પહેલામાં r શોધવાનો હતો 5% આપી દીધું છે. 10 વર્ષમાં બેંક કરે 1000 રૂપિયા મૂક્યા છે તો 10 વર્ષ પછી કેટલા આવે બરાબર 1000 રૂપિયાના 10 વર્ષ પછી ખાલી જગ્યા રૂપિયા થાય બરાબર. આટલું છે. એમાં e ની 0 એટલે વર્ગમૂળમાં e તમારે લેવાનું છે 1.648. કેટલા લેવાના છે 1.648 લેવાના છે બરાબર. e ની 0.5 ઘાત બરાબર 1.648. એટલે આવું કંઈક આવશે. આની જેમ જ વધવાનું છે આપણે બરાબર. ધારો કે t સમયે બેંકમાં x રૂપિયા છે. સીધી વાત 5% છે તો 10 વર્ષમાં બમણા તો નહીં હતા. આગળ 7% 10 વર્ષમાં બમણા થતા હતા ને તો 10 વર્ષમાં બમણા તો નહીં જ થાય. એટલે 2000 કરતા ઓછા જ આવશે બરાબર. હવે જો તો શું આપ્યું છે dx/dt is equal to x ના કેટલા ટકા 5%. x ના કેટલા ટકા 5%. એટલે 5 x ના કેટલા ટકા 5%. માટે dx/dt is equal to 5x ના છેદમાં 100 એટલે 1 ના છેદમાં 20. અને dt ને સામે લઈ જાઓ તો ઇન્ટિગ્રેશન dx જો પેલા સોરી dx ના છેદમાં x is equal to કેટલા આવશે અહીંયા
dt સમજે ને તો 5/20 dt સમય સમય કેટલો કે 10 વર્ષ ને ડાયરેક્ટ કરો તો 0 થી 10 ને અહીંયા તમારે કરવાનું 1000 થી x તો આવી જાય તો પણ તમારો આન્સર આવી જાય આપણે તરી કરીએ આપણે તે કરીએ અને ઇન્ટિગ્રેશન આપી દો આગળ થાય log x આ 1/20 થશે log x 1/20 into t plus log c और ખાલી c લખો તો વાંધો નહીં ચાલો ખાલી c લખો આપણે કઈ આગળ જવું એક કામ કરો જે રીતે ગયા રીતે જાઓ એટલે ટેકનિક બીજી રીત ન આવે હા આને શું લખાય e ની log e ની ઘાતમાં લખાય ને માટે કેટલા થાય log x is equal to કેટલા લખાય log e ની t ના છેદમાં 20 પ્લસ log c બાર કાઢો તો x is equal કેટલા થાય c into e ની t ના છેદમાં 20 પહેલી શરત શરૂઆતમાં કેટલા રૂપિયા છે 1000 રૂપિયા તો કે t બરાબર 0 તો x બરાબર 1000 ચાલો મૂકો x બરાબર 1000 મૂકો કેટલા થાય અહીંયા 1000 આ c આવશે t બરાબર 0 સમયનો c જોયા ધ્યાન રાખજો અને શું થઈ ગયું x બરાબર 1000 c t ના છેદમાં 20 હવે શું તો કેટલા સમય 10 વર્ષ પછી કેટલા થાય તો t બરાબર 10 વર્ષ તમારે x શોધવાના છે આ e છે ધ્યાન રાખજો ચાલો મૂકો અહીંયા 10 મૂકી દો x બરાબર 1000 into e એકલા લખો 10 ના છેદમાં 20 તો 1 ના છેદમાં 2 0.5 એકલા થયા 10000 ગુણ્યા 1.64648 1000 વડે ગુણાકાર કરો એટલે 1648 રૂપિયા થાય કેટલા રૂપિયા થાય 10 વર્ષ પછી કેટલા મળે 1648 મળે બરાબર તો એ ડાયરેક્ટ આપણે નિયત સંકલનથી કરવું હોય તો થઈ શકે જો ડાયરેક્ટ નિયત સંકલનથી પણ થઈ શકે કેવી રીતે જો આપણી પાસે કેટલા સમીકરણ શું આવ્યું 1/20 ઇન્ટિગ્રેશન dt હવે x ક્યાંથી ક્યાં લેવાનો છે x ની શરૂઆત 10000 થી છે કેટલા થાય ખબર નથી તો અહીંયા લેવાનું 10000 થી x કેટલા લેવાના અને t ની શરૂઆત 0 થી ક્યાં સુધી 10 સુધી એટલે આ લેવો 0 થી 10 આન્સર સીધો આવી ગયો જો આનું શું લખાય log x આમાં તો નેગેટિવ છે નહીં log x કેટલા તો કે 1000 થી કેટલા x બરાબર 1/20 આ કેટલા t 0 થી 10 પેલા x ની જગ્યાએ x મૂકો માઈનસ કરી કેટલા મૂકો 10000 મૂકો સોરી 1000 મૂકો બરાબર કેટલા આવશે નિયત સંકલનમાં તો કે log x minus log 1000 રાઈટ અહીંયા શું થાય t ની જગ્યાએ 10 મૂકો 0 મૂકો એટલે કેટલા થયા 1/2 કેટલા થયા 1/2 હવે આને શું કરો આ બાજુ લઈ આવો આ બંને log છે ને આને log માં લખવા પડે અને આ બાજુ લાવો એટલે કેટલા થાય log x is equal to આ કેટલા થાય તો કે log e ની 1/2 પ્લસ log કેટલા થાય 1000 log 12 કાઢો તો કેટલા વધ્યા x બરાબર e ની કેટલી ઘાત 1/2 into 1000 થઈ ગયું e ની 1/2 ઘાત કેટલા છે 0.1648 આ મુજબ તમારો જવાબ આવી જાય ડાયરેક્ટ નિયત સંકલનથી કરો તો પણ આન્સર આવશે ચાલો હવે બીજા દાખલા તમારા હોમવર્કમાં કરવાના છે છેલ્લા જે બે દાખલા વધ્યા છે એ તમારે હોમવર્કમાં કરવાના છે એક જ દાખલો વધે ચાલો કરાવી દો પૂરો સમય છે 10 મિનિટમાં હા કરાવી દો બરાબર એમસીક્યુ તમારે હોમવર્કમાં કરવાના છે એક જ દાખલો વધે સુરા બાકી રાખવું બરાબર ને ચાલો 22મો દાખલો
કોડ નંબર 7 સેમ કોપી છે, કોઈ અલગ નથી. એક સંવર્ધન કેન્દ્રમાં બેક્ટેરિયાની સંખ્યા 1 લાખ છે. 1 લાખ છે, શરૂઆતમાં 1 લાખ છે અને 2 કલાકમાં તેની સંખ્યા 10% ના દરે વધે છે. બરાબર, 2 કલાકમાં તેની સંખ્યા 10% ના દરે વધે છે. જો બેક્ટેરિયાનો વૃદ્ધિ દર કોઈ પણ સમયે 2 કલાકમાં તેની સંખ્યા 10% ના દરે વધે છે, જો બેક્ટેરિયાનો વૃદ્ધિ દર કોઈ પણ સમયે હાજર બેક્ટેરિયા સમપ્રમાણમાં હોય તો તે કેટલા કલાકમાં 2 લાખ થશે એવું કીધું છે. ફરીથી એક સંવર્ધન કેન્દ્રમાં બેક્ટેરિયાની સંખ્યા કેટલી છે? 1 લાખ છે. બરાબર, 2 કલાકમાં તેની સંખ્યા તેના 10% થાય છે. જો રકમ બરોબર સમજો. શરૂઆતમાં એ બરાબર ધારો કે t સમયે બેક્ટેરિયા સંખ્યા x છે. બેક્ટેરિયા કેટલા છે? x છે. તો શું આપ્યું છે? બરોબર છે. શરૂઆતમાં કેટલા છે? 1 લાખ. એટલે t બરાબર 0 ત્યારે x બરાબર કેટલા છે? 1 લાખ છે. કેટલા છે? 1 લાખ. આ તો 1 લાખ આપ્યા છે, કદાચ કોઈ પણ આપી શકે. ને 2 કલાક પછી 10% વધે છે. આના 10% વધી જાય છે. એટલે t બરાબર 2 કલાક તો x બરાબર થાય આ 1 લાખ તો હતા, વધી જાય જે હોય એ તો હોય પ્લસ 1 લાખ ના કેટલા ટકા? 10%. ને 1 લાખ ના 10% કેટલા થાય મિત્રો? 10,000 થાય. કેટલા થાય? તો 1 લાખ ને 10,000 થાય. કેટલા થયા? માટે x બરાબર કેટલા થયા? 1 લાખ. આ અગત્યનું તો બસ બાકી તેનું છે. અને બેક્ટેરિયાનો વૃદ્ધિ દર કોઈ પણ સમયે બેક્ટેરિયાની સંખ્યાના સમપ્રમાણમાં છે. સમપ્રમાણમાં વેરિયેબલ આવશે. એટલે બેક્ટેરિયાનો વૃદ્ધિ દર કોણ થાય? dx/dt. યાનો વૃદ્ધિ દર શું થાય? dx/dt. કેટલો છે? ચલે છે. બેક્ટેરિયા સંખ્યા કેટલી છે? x. આ x ને કાઢવો હોય, ચલોનું નિશાન કાઢવું હોય તો મારે શું લખવું પડે? m. તો પ્રશ્ન કીધો ડબલ ક્યારે થશે? પ્રશ્ન શું કીધો? ડબલ ક્યારે થાય? પછીની વાત કરીએ. આ વૃદ્ધિ દર કાઢો, શું લખાય? dx/dt બરાબર k * x લખાય. ઓલા જેવું જ આવી ગયો. સેમ x ને નીચે લઈ જાઓ. કેટલા થાય? dx ના છેદમાં x બરાબર k. આ કેટલા થાય? dt. ઇન્ટિગ્રેશન કરી નાખો. dx ના છેદમાં x બરાબર k dt. સંકલન કરવાનું શું થાય? log x. મોડ ની કોઈ જરૂર છે નહીં. બરાબર થાય kt + c. હવે બધી શરતનો ઉપયોગ કરો. પહેલી શરત t બરાબર 0 ત્યારે x બરાબર છે 1 લાખ. બરાબર, પહેલી શરત કઈ કે t બરાબર 0 તો x બરાબર છે 1 લાખ. ચાલો મૂકો અહીંયા. કેટલા થાય? log 1 લાખ. બરાબર, t બરાબર 0 મૂકો તો 0 એટલે કેટલા થઈ ગયા? c થઈ ગયા. c બરાબર log 1 લાખ થઈ ગયા. બીજી શરત t બરાબર 2. t બરાબર 2 તો કેટલા થયા? x બરાબર 1,10,000. ચાલો મૂકો. આ સૂત્રમાં 1,10,000 લખો તો log 1,10,000 બરાબર is equal to t ની જગ્યાએ 2 લખો એટલે કેટલા થાય? 2k પ્લસ c કેટલા છે? તો કે log 10,000. આ log ને સામે લઈ જાવ, છેદમાં જશે. સામે લઈ જાવ, બાદબાકી તો કેટલા થાય? 2k is equal to log આ 1 લાખ ને 10,000 છે. છેદમાં કેટલા છે? 10,000. અરે સોરી 1 લાખ. 1 લાખ ને 10,000. 1 2 3 4. 1 2 3 4 કેટલા વધ્યા? 2k બરાબર કેટલા વધ્યા? log કેટલા વધ્યા? 11/10 આટલું વધ્યું. કે k બરાબર કેટલા થાય? માટે k બરાબર કેટલા થાય? તો 1/2
log 11/10 આ કિંમત બધી અહીંયા મૂકી દો માટે સમીકરણ શું થઈ ગયું માટે સમીકરણ નવું સમીકરણ શું બની ગયું તો કે log x બરાબર k કેટલા આવ્યા 1/2 log 11/10 into t plus c કેટલા આવ્યા તો c આવે છે log 1 લાખ બહુ મોટા મોટા આંકડા આવે છે તો પ્રશ્ન શું કીધો છે 2 લાખ ક્યારે થાય બરાબર તો x બરાબર કેટલા લઉં x બરાબર 2 લાખ તો t કેટલા ચાલો મૂકી દો આમાં અહીંયા 2 લાખ મૂકી દો તો તમારો આન્સર ફટાફટ આવશે બરાબર કેટલા થાય અહીંયા log 2 લાખ માઈનસ સામે જશે માઈનસ log 1 લાખ તો 1/2 log 11/10 into t આ બેનો ભાગાકાર કરો log 2 હશે કેટલા હશે log 2 બે ને સામે લઈ જાઓ હવે એનો ભાગાકાર કરો log 2 હશે બે ને સામે લઈ જાઓ એટલે